નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. હાલના સમયમાં આપણે સૌ પરિચિત છીએ અત્યારની પરિસ્થિતિથી. જે પ્રકારે મોંઘવારી વધી રહી છે, વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વર્તાઈ રહી છે અને સતત એનો બોજ સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. હવે આ બધાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો મોંઘવારીનો સામનો સામાન્ય જનતા કરી રહી છે. સરકાર પ્રયત્ન કરી રહી છે કે વધુમાં વધુ રાહત જે જનતા છે તેમને મળે, કોઈ મોંઘવારીનો માર સામાન્ય જનતાને વેઠવાનો વારો ના આવે. પરંતુ આજે અચાનક આ બધી જે પરિસ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે, અચાનક નથી વર્તાતી. છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ આપણે જોતા આવ્યા છે, તેને અનુભવતા આવ્યા છે અને તેને પરિણામો અત્યારે આપણે દરેક લોકો સહન કરી રહ્યા છે. આજે વાત કરવી છે કે જ્યોતિષી અને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યારની સમયની ભારતની પરિસ્થિતિ શું છે. શું 2026 ભારત માટે ટર્નિંગ પોઈન્ટ બનવા જઈ રહ્યું છે? 2026ના સમયમાં અત્યારે ભારતની પરિસ્થિતિ શું છે અને ખાસ કરીને હાલની ગ્રહચાલ વૈશ્વિક અસ્થિરતાનો સંકેત દર્શાવી રહી છે કે કેમ? અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યારે અંકોની વાત કરીએ તો ભારત હાલ કયા ચક્રમાંથી પસાર થઈ રહ્યું છે, આ દરેક અત્યારે ચર્ચા વિચારણા કરવા જેવી આ બાબત છે. અને જ્યોતિષ અને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ આજે આપણે વાત કરીશું કે ભારતની અત્યારે શું પરિસ્થિતિ છે, કેવી પરિસ્થિતિમાંથી ભારતને આગામી સમયમાં પસાર થવું પડી શકે છે, ગ્રહચાલ અત્યારે કેવા પ્રકારની જોવા મળી રહી છે, અંકશાસ્ત્ર શું કહી રહ્યું છે. આ દરેક વિશે વાત કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર મેઘા રાયચુરા કે જેઓ વૈદિક એસ્ટ્રોલોજર છે. મેઘાજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. સાથે જોડાયા છે ડોક્ટર પંકજ નાગર કે જેઓ એસ્ટ્રો ગુરુ છે અને પીએચડી તેમણે કર્યું છે કાશી બનારસ યુનિવર્સિટીમાંથી. પંકજજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ડોક્ટર રંजना ભાન ન્યુમરોલોજીસ્ટ તરીકે જોડાઈ ચુક્યા છે. ડોક્ટર રંજનાજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. જય શ્રી રામ. અંજનાજી, જે પ્રકારે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે વૈશ્વિક પરિસ્થિતિનો સીધો પ્રભાવ અત્યારે ભારતીય અર્થતંત્ર પર પડી રહ્યો છે, તેવામાં અંકશાસ્ત્ર શું કહી રહ્યું છે અને તેમાં પણ ભારત હાલ કયા નંબર એનર્જી હેઠળ છે, શું કહેશો? નંબર્સની વાત કરું એના પહેલા હું તમને લેમેન લેંગ્વેજમાં સમજાવું. આપણે બધા દસકાને સમજતા હોઈએ છીએ. દસકો એટલે એવી ઘટના કે તમારો સરસ જાય તો પણ બહુ જ સરસ, ખરાબ જાય તો તમે 10 વર્ષથી વધારે સમય માટે પાછળ પડી જતા હોવ છો. સો એ દસકાના સંદર્ભમાં કહીએ તો 2026 એ દસકાની શરૂઆત છે. 2026 નું ટોટલ 1 નંબર આવે છે. 1 નંબરને આપણે કમ્પેર કરીએ સીડ તરીકે અથવા તો બીજ તરીકે. મીન્સ જમીનમાં તમે જે વસ્તુ નાખશો એ વસ્તુ આગળના 8 વર્ષમાં આપણને ઉગીને મળવાની છે. સો 2026ની શરૂઆતથી જ આપણે વાત કરીએ તો ગ્લોબલી વર્લ્ડ લેવલ પર જે આપણે જોઈએ છે એ વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ અને નવી બધી લાઈક કહેવાય ને રોજ ને રોજ કશુંક ને કશુંક નવું આવે ઇકોનોમિકલ દ્રષ્ટિએ, એ બધું જ જોઈ રહ્યા છે. હવે એમાં આપણે અગર ભારતની વાત કરીએ તો ભારત આપણે અગર પ્રજાસત્તાક દિન તરીકે જોઈએ તો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન મતલબ આપણને સોંપવામાં આવ્યું. એના સંદર્ભમાં જોવું તો આપણે અત્યારે નંબર 1 ની સાયકલમાં ચાલી રહ્યા છીએ. હવે ગ્લોબલી પણ નંબર 1 એક્ટિવેટેડ છે અને ભારતના સંદર્ભમાં પણ નંબર 1 એક્ટિવેટેડ છે. અહીંયા ડબલ 1 ની એનર્જી ક્યાંક ને ક્યાંક એનર્જી ક્રાઇસિસ અથવા તો કહેવાય ને ઇકોનોમિકલ ક્રાઇસિસ દેખાડી રહ્યું છે, જે આવનારા સમયમાં હજી થોડુંક વધારે પ્રબળ બની શકે એમ છે. એમાંય ખાસ કરીને પંકજભાઈ, મેઘાબેન પણ કહેશે, એસ્ટ્રોલોજીકલ દ્રષ્ટિએ પણ આવનારા 3-4 મહિના થોડાક આપણને ક્રિટિકલ લાગી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ઓકે. પંકજજી, જે પ્રકારે અત્યારની સમયની પરિસ્થિતિ જોઈએ છે તો હાલનો સમય પરિવર્તન અને પુનર્ગઠન, શું એનો સંકેત આપી રહ્યો છે? શું કહી રહ્યા છે અત્યારે ગ્રહોની ચાલ? જો સૌપ્રથમ તો ભારતની સ્થાપના કુંડળીનો આપણે વિચાર કરીએ તો 15મી ઓગસ્ટ 1947, 00 અવર્સ અને દિલ્હી. વૃષભ લગ્ન સ્થાપિત થાય છે. વૃષભ લગ્નમાં યોગકારક શનિ આવે, જે અત્યારે મીન રાશિમાં લાભ સ્થાનમાં ચાલી રહ્યો છે. પરંતુ થિંગ ઇઝ ધેટ કે ભારત ગુરુની દશામાંથી પસાર થઈ રહ્યું છે અને શનિની દશામાં એન્ટર થશે. અર્થતંત્રનો કારક કોણ? ધ સિગ્નિફિકેટર ઓફ ફાઇનાન્સ એન્ડ ઇકોનોમી ઇઝ જુપિટર, ગુરુ. એક્સપાન્શનનો કારક છે, અર્થતંત્રનો કારક છે, શુભ છે, મોટો છે, વડો છે, સંસ્કારી છે, શિક્ષણ આપનારો છે અને કોઈ પણ દેશના અર્થતંત્ર પાછળ ધ્યાન આપનારો છે. આ ગુરુ છેલ્લા કેટલાય મહિનાથી મિથુન રાશિની અંદર ચાલી રહ્યો છે. મિથુન રાશિ એ ગુરુની અસ્તની રાશિ છે. ગુરુ અહીંયા ખૂબ જ નબળો પડે છે અને
ગુરુ જ્યારથી માર્ગી થયો છે ત્યારથી કંઈ ને કંઈ અર્થતંત્રને લઈને આપણે કંઈક એની સામે યુદ્ધના મંડાણ થઈ રહ્યા છે. અર્થતંત્ર સામે આપણે લડવું પડે છે, ઝઝૂમવું પડે છે, મોંઘવારી વધતી જાય છે અને આપણે એ સંકટમાંથી ક્યારે બહાર આવીશું તો એનો વિચાર સર્વપ્રથમ કરીએ આપણે. તો વૃષભ લગ્નની ભારતની સ્થાપના કુંડળીની અંદર ત્રીજા સ્થાનની અંદર ચંદ્ર, શનિ, બુધ, શુક્ર અને સૂર્ય આવેલા છે, એટલે કર્ક રાશિમાં છે આ બધા. હવે જી. 2 જૂનના રોજ એટલે 2 જૂન 26ના રોજ ગુરુ કર્ક રાશિની અંદર પ્રવેશ કરશે એટલે આ બધા જ ગ્રહો પરથી ટ્રાન્ઝિટ કરશે. ગુરુ એટલે મેં તમને કહ્યું શુભત્વ, અર્થતંત્રનો કારક, એટલે દેશનું અર્થતંત્ર થોડુંક સુધરશે. મોંઘવારી ત્યાં સુધી હજુ પણ 17-18 દિવસ સુધી એની માઝા મૂકશે. કોઈ ઓકે. પણ ચીજની અંદર તમને લાગશે કે મોંઘવારી વધી રહી છે, વધી રહી છે, વધી રહી છે. થોડોક સમય મોંઘવારી ઘટશે, પરંતુ વળી પાછું 17/7 એટલે કે જુલાઈ 17મીએ વક્રી શનિ થતા પાછી ગરબડ ઊભી થશે, મોંઘવારી વધશે અને ખાસ કરીને 15/8 જ્યારે સૂર્ય સિંહ રાશિમાં જોડાશે, સિંહ રાશિમાં જશે ત્યારે અત્યારના ગોચરના કેતુ સાથે જોડાશે. સૂર્ય કેતુની યુતિ આપણા વૃષભ લગ્નના ચોથા સ્થાનમાં આવશે અને વળી પાછી ગડબડ ઊભી કરશે. ઇન શોર્ટ, અતિચારી ગુરુનું ભ્રમણ જ દેશ અને દુનિયામાં બધું કરાવે છે, યુદ્ધ કરાવે છે અને આ જે યુદ્ધ ચાલવાનું જ છે આમાં એનો કોઈ અંત નથી. ધીરે ધીરે એમાં પ્લસ માઇનસ થયા કરશે, પરંતુ એની અસરો ખૂબ જ વૈશ્વિક હશે, એમાં લેશ માત્ર શંકા નથી. તમે જુઓ, મેષ રાશિના દરેક દેશને પ્રોબ્લેમ થયો છે. ઈરાન તો અલય, બરોબર છે, તમે ઇજિપ્ત તો અલય, અમેરિકા તો અલય. તમે જુઓ મેષ રાશિના જાતકો અને દેશને બધાને અત્યારે પ્રોબ્લેમ છે, જે લોકો પનોતીમાં છે. એટલે હું એવું વિચારું છું કે આ સમગ્ર વર્ષ ક્યાંક 2-6 પછી થોડીક રાહત, પરંતુ સમગ્ર વર્ષ આર્થિક દ્રષ્ટિએ, અર્થતંત્રની દ્રષ્ટિએ અને આવનારા સમય માટે મને યોગ્ય લાગતું નથી. અતિચારી ગુરુ મહારાજ, શનિની ચાલ, શનિની દશા અને આવનારો સમય ભારત દેશ માટે હજુ નાની નાની ગરબડો, મોટી ગરબડો નહીં પરંતુ નાની નાની ગરબડો, અને ખાસ કરીને મોંઘવારીને લઈને અને ઉર્જાની વાત કરીશ, ઉર્જાનું સંકટ 100% વધશે. 15/8 પછી તો ઉર્જાનું સંકટ એટલું બધું વધી જશે કે તમે વિચારી શકતા જ નથી. દરેક જગ્યાએ એનર્જીની તકલીફ પડશે એવું મારું અંગતપણે માનવું છે, ચોક્કસપણે. જી જી બિલકુલ પંકજ, એટલે કહી શકાય કે હજુ પણ આ જે વર્ષ છે 2026નું, એમાં ભારત માટે સંઘર્ષમય જોવા મળી રહ્યું છે ગ્રહોની દ્રષ્ટિએ, અને હજુ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો પણ આવી શકે છે. મેઘાજી, જ્યારે ગ્રહોની વાત કરી રહ્યા છે તો અત્યારે કયા ગ્રહોનો હાલ સૌથી વધુ અસરકારક બની રહ્યા છે? ગ્રહોની વાત કરીએ તો આ જે વર્ષ છે 2026 એ સૂર્યનું વર્ષ છે અને સૂર્ય એ શાસનનો ગ્રહ છે. તો મહાસત્તાઓ જે છે એ સૌથી વધારે ઇમ્પેક્ટફુલ દેખાશે. એના ડિસિઝન મેકિંગ સરકારના અત્યારે સૌથી વધારે દેખાશે. દરેક કન્ટ્રીઝમાં ગવર્મેન્ટ નવા ડિસિઝન લાવે રાખશે. અને જ્યાં સુધી ગ્રહોની વાત કરીએ તો જે રીતે પંકજ સરે કહ્યું, ગુરુ છે એ 2 જૂનના રોજ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે અને ભારતની કુંડલીમાં અત્યારે ધન રાશિમાં વિરાજિત છે. એકાદશનો માલિક થઈ અને ધન રાશિમાં વિરાજિત થતા ધનયોગ બનાવી રહ્યો છે. અને ત્યારબાદ તૃતીય ભાવમાં, પરાક્રમ ભાવમાં વિરાજિત થશે, જે નેબરહુડ કન્ટ્રી સાથે કનેક્ટ થઈ અને ભારતને એક મીડિયેટરની ભૂમિકામાં લાવી અને યુદ્ધનો અત્યારના જે ટેમ્પરરી લેવલ પર જે યુદ્ધ ચાલી રહ્યા છે એમાં પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. મીડિયેટર ભારત બની શકે છે. વિશ્વ લેવલ પર ભારતના જે ગ્રહો છે એ લેવલના છે કે વિશ્વમાં ભારતનું નામ થાય. અને જે જૂન મહિનામાં ગુરુ ઉચ્ચનો થશે, સપ્ટેમ્બર મહિના આસપાસ લગભગ બધા ગ્રહો ઉચ્ચના દેખાશે અને સ્વગ્રહી દેખાશે. સૂર્ય, શુક્ર, બુધ ધન ભાવમાં નો માલિક થઈને ધન ભાવમાં વિરાજિત થશે. તો ફાઇનાન્શિયલી મને હવે આ વર્લ્ડ લેવલ પર આ સિચ્યુએશન 3-4 મહિના સુધી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. પરંતુ જ્યારે ગ્રહોની વાત કરીએ તો મંગળ છે એ સપ્ટેમ્બર ના 18 સપ્ટેમ્બર આસપાસથી નીચ રાશિમાં પ્રવેશ કરશે, કર્ક રાશિમાં. ત્યારે થોડી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન, ફાયર ઇન્સિડન્સીસ અને વર્લ્ડ લેવલ પર થોડી કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન આવી શકે છે. એની સાથે સાથે એ સમય દરમિયાન ઓક્ટોબર મહિનામાં પણ જે સૂર્ય છે, જે આ વર્ષના નો જે મેઇન મુખ્ય ગ્રહ કહી શકાય,
તો હમ. એ પણ પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરશે તો સરકારના કોઈ એવા નિર્ણયો જેનાથી પ્રજાને હેરાનગતિ થઈ શકે, વર્લ્ડ લેવલ પર સરકાર ડિસિઝન લેશે. અને ખાસ કરીને અત્યારે જે અતિસારી ગુરુ છે નો ડાઉટ, પરંતુ મને 2027 સુધી સિચ્યુએશન હજુ સ્ટેબલ દેખાઈ રહી છે. પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની નીચ પોઝિશન પર આવે અથવા ઉચ્ચ પોઝિશન પર, યાની પોતાની સારી પોઝિશન પર અથવા ખરાબ પોઝિશન પર આવે તો એના થોડા સમય પહેલાથી એની અસર દેખાવા લાગે છે. તો એ રીતે શનિ, રાહુ, કેતુ પોતાની નીચ પોઝિશન પર નેક્સ્ટ આવનારા વર્ષોમાં જવા જઈ રહ્યો છે. જેમ કે 2027 જૂન આસપાસ શનિ પોતાની નીચ પોઝિશન અને વિદેશ ભાવમાં ભારતની કુંડલીમાં વિરાજિત થશે. તો ભારતને વિદેશથી સમસ્યા રૂપ થઈ શકે છે. અને રાહુ કેતુ રાહુ છે ભારતના મૃત્યુ સ્થાન ઉપર નીચ રાશિનો પ્રવેશ કરશે. તો એ રીતે ભારતના માટે પણ આ સમય જે છે સાવધાનીપૂર્ણ અને વર્લ્ડ લેવલ પર પણ સાવધાનીપૂર્ણ રહેશે. તો જે એ સમય આવવાનો છે એની પહેલાના આ લક્ષણો છે. બાકી અત્યારના જે જોઈએ છે આપણે પ્લાનેટરી પોઝિશન, તો મેં વર્ષના શરૂઆતમાં જ્યારે પ્રેડિક્શન કર્યું હતું ત્યારે જ કહ્યું હતું કે ફેબ્રુઆરી એન્ડથી માર્ચ, એપ્રિલ, મે, કેમ કે રાહુ અને મંગળની યુતિ છે અને એની સાથે સાથે જે શનિ ગ્રહ છે એની સાથે પણ મંગળની યુતિ થવા જઈ રહી છે. તો જે યોગ છે એ સમય દરમિયાન થોડા કોન્ફ્લિક્ટિંગ રહેશે. અદરવાઇઝ જૂન પછીથી શુભ વધારે દેખાશે. આ સમયમાં લેવામાં આવેલા નિર્ણયો ફ્યુચરમાં આપણને રક્ષા કરનાર, પ્રોટેક્શન આપનાર ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અને સરકારની દ્રષ્ટિએ પણ સાબિત થઈ શકે છે. જે ઇન્ટરનેશનલ પોલિસીઝ છે એના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. ગ્લોબલ પોલિસીઝ અને ઇન્ટરનલ સિક્યોરિટી ઉપર ખાસ આ સમય દરમિયાન ધ્યાન આપવાની મને જરૂરત જણાઈ રહી છે, ખાસ ગવર્મેન્ટ સાઈડથી. અને આમાં કોઈ પણ જાતની ભૂલ છે એ ફ્યુચર માટે ઘાતક સાબિત થઈ શકે છે. અને સરકારના ડિસિઝન અત્યાર પૂરતા સારા સાબિત થશે. પછી 2028 આસપાસ સરકારે પણ ડિસિઝન લેવામાં ધ્યાન રાખવાની જરૂરત મને જણાઈ રહી છે. અદરવાઇઝ એ પ્રોબ્લેમેટિક સાબિત થઈ શકે છે. ઓકે. એટલે કહી શકાય કે વિશ્વમાં ભારતનું નામ થાય તેવી પરિસ્થિતિ પણ જો ભારત એ પ્રકારે અત્યારે વર્ણવી રહ્યું છે અને જે પ્રકારની અત્યારની ભારતની પરિસ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે જો મધ્યસ્થી ભારત બને છે તો વિશ્વભરમાં ભારતનું નામ પણ થઈ શકે છે. અંજનાજી જ્યારે અંકની વાત કરી રહ્યા છે તો 2026 કહી શકાય કે આ વર્ષ માટે ભારત માટે જે આર્થિક અસંતુલન જોવા મળી રહ્યું છે, આ અંકની વાત કરી 2026 ના અંકની, તો તે ભારત માટે અત્યારે શું સંકેત આપી રહ્યું છે? મેં પહેલા જ કીધું 2026 ગ્લોબલી તો 1 નંબરની એનર્જીને ડિનોટ કરેલું છે, પણ ભારત માટે પણ પ્રજાસત્તાક થયું મીન્સ પ્રજાના હાથમાં ગયું અને પ્રજા હવે નિર્ણય લેશે, જે આપણા ગવર્મેન્ટ પર પણ એટલું જ લાગુ પડે છે. સો આ દરમિયાન મને એવું લાગે છે કે શ્રી નરેન્દ્ર મોદી બહુ સાવધાનીપૂર્વક સાવચેતીથી ડિસિઝન્સ લઈ રહ્યા છે. હજી કોઈ એવું એન્ફોર્સમેન્ટ નથી કર્યું અને એમાં જ મજા રહેશે. બીકોઝ જ્યારે 1 નંબર ઓવર એક્ટિવ થઈ જતું હોય છે ત્યારે કન્ફ્લિક્ટેડ એન્વાયરમેન્ટ ક્રિએટ કરતું હોય છે. એટલે કોઈ પણ એવા નિર્ણય જે પ્રજાના થોડા પણ ડિસ્કમ્ફર્ટમાં કન્વર્ટ થશે તો ઇકોનોમિકલી તો ઠીક છે, પ્રોબ્લેમ રહેશે જ, પણ ગવર્મેન્ટમાં પણ કંઈક ના કંઈક ઇશ્યુ આવતા મને દેખાઈ રહ્યા છે. અને આઈ હોપ કે આવી રીતના સ્ટેડી અને સ્ટેબલ ડિસિઝન શ્રી નરેન્દ્ર મોદી આગળના ફ્યુચરમાં પણ લે. ઓકે. એટલે અને અંજનાજી જ્યારે આ નંબર ચક્રની વાત કરી રહ્યા છે, તો શું આ નંબર ચક્ર આર્થિક અસંતુલન અત્યારે જે દર્શાવી રહ્યું છે, ભવિષ્યમાં તે કેવી રીતે આગામી સમય થોડાક મહિનાઓની જ વાત કરીએ તો જે અત્યારે મોંઘવારીમાંથી દરેક સામાન્ય જનતાએ પસાર થવું પડી રહ્યું છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જે શાકભાજી છે, અનાજ છે તેના ભાવ વધી રહ્યા છે, નાની નાની ચીજ વસ્તુના ભાવ પણ સતત વધ્યા છે. તો આ મોંઘવારીનો સામનો ક્યાં સુધી સામાન્ય જનતાએ કરવો પડી શકે છે? એક બહુ સીધી વસ્તુ કહું હું તમને તો મોંઘવારી વધ્યા પછી ક્યારે ઘટી નથી. એટલે આ મોંઘવારી ક્યાં જઈને સ્ટેબલ થાય આપણે એના ઉપર વધારે સાવચેતીપૂર્વક ચાલવું પડશે. જો 2016માં જ્યારે આપણી 2016માં નોટબંધી આવી એ વખતે પણ એક ઇકોનોમિકલી આપણને બહુ જ બધો પ્રોબ્લેમ થયો. ત્યારે યર 9 નું હતું, એન્ડિંગનું વર્ષ હતું અને જુલાઈ 2017 એટલે 1 નંબરના યરમાં નવા જીએસટી જે એક્ટ છે એ લાગુ કરવામાં આવી. સો અગેન 1 નંબર મીન્સ જે આપણી સરકાર છે એને એક ડિસિઝન લીધો કે જીએસટી ની અંતર્ગત બધી વસ્તુ આવે ત્યારે પણ
આપણા જે કોમન લોકો છે એ લોકોને, બિઝનેસમેન્સ, બધા લોકોને થોડી ને થોડી તકલીફ પડી હતી. પણ એ પછી ધીરે ધીરે બધા એ વસ્તુ સાથે કોપઅપ થઈ ગયા. એ બધી વસ્તુ હવે ડેઈલી લાઈફની અંદર યુઝ કરવા લાગ્યા. સિમિલરલી અત્યારે જે પણ ડિસિઝન્સ લેવામાં આવશે, અત્યારે આપણને તકલીફ પડશે, મોંઘવારી વધી રહી છે, એ ઘટવાની તો નથી. એની સાથે કોપઅપ કેવી રીતે કરવું છે, એના માટે જે 7 એડવાઇઝરી જારી કરી છે, એના ઉપર જ ધ્યાન આપવું પડશે આમ જનતાએ. ઓકે. અને પંકજજી, ઘટવાના 2000 જસ્ટ જી જસ્ટ અ મિનિટ, અને જે ઘટવાની તમે વાત કરો છો, હજી નંબર્સના પ્રમાણે 2029 સુધી મને ગરબડ લાગે છે. ઓકે, એટલે આ પ્રકારનું જે અસંતુલન છે 2029 સુધી જોવા મળી શકે છે. પંકજજી, 2026 શું ભારત માટે ટર્નિંગ પોઈન્ટ સમાન સાબિત થવાનો છે? ભારત માટે કોઈ એવા મહત્વના અપડેટ્સ થઈ શકે છે, કોઈ એવા મહત્વના સમાચાર જે છે ભારત ખાતે થઈ શકે છે, એટલે ભારત માટે આ 2026 એક ટર્નિંગ પોઈન્ટ સમાન અત્યારે હવે બની રહ્યો છે તેવું લાગે? See, I would prefer to make some specific predictions. ઓકે. કદાચ તમે ભૂલી ગયા છો, ગઈ સાલ આપણે ગુજરાત ન્યૂઝ ઉપર જ કહ્યું હતું કે ગુરુ અતિચારી થઈ રહ્યો છે, એટલે યુદ્ધના ભણકારા વાગશે, યુદ્ધ થશે, મોંઘવારી વધશે. પ્રિડિક્શન કેમ ટ્રુ. બીજું પ્રિડિક્શન તમને આપું, જે પરફેક્ટ પ્રિડિક્શન. તમે પૂછ્યું 2026માં શું, તો એનો આન્સર તો મેં તમને પહેલા આપી જ દીધો કે કર્કનો ગુરુ 2-6 એ બદલાશે, એટલે થોડોક મોંઘવારીમાં ફરક પડશે, બધા એડજસ્ટમેન્ટ થશે. પરંતુ 17-7થી શનિ વક્રી થતા પુનઃ મોંઘવારી વધશે, સોનું વધશે, ચાંદી વધશે, શેર બજારમાં વોલેટાઇલ થશે, ગરબડો થશે. 15-8થી સૂર્ય કેતુ પાછા ભેગા થશે, એટલે એનર્જી, ઉર્જાનું સંકટ વધશે. અમારા દેશ માત્ર શંકા નથી. પણ મેં તમને કહ્યું કે હું પ્રિડિક્શન્સ કરવા માંગુ છું. હવે ડિસેમ્બરમાં રાહુ મકર રાશિમાં જશે વક્ર ગતિથી, અને જૂન 2027માં શનિ મેષ રાશિમાં જશે. આ બંને ગ્રહો કેન્દ્રમાં આવશે એકબીજાથી. તો આ જ્યારે થશે ત્યારે તમે ડાયરીમાં તમારી નોંધી લો કે આજે મેં આ પ્રિડિક્શન કરેલું કે 2027 અને 28ના એન્ડમાં બહુ મોટા વૈશ્વિક યુદ્ધના ભણકારા છે, એમાં મને લેશ માત્ર શંકા છે જ નહીં. 100% યુદ્ધ થશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભારતની વૃષભ લગ્નની કુંડળી છે, એમાં શનિ યોગકારક છે, અને શનિની દશામાં 2027માં ભારત પ્રવેશ કરશે, એટલે શનિ એને લાભ આપશે. એટલે વિશ્વ યુદ્ધમાંથી ક્યાંક ભારત કોરું ધાકોર એકદમ નિષ્ફળ, જેને કહેવાય ને કે અનએડલ્ટડ, બિલકુલ બહાર નીકળી જશે, અને પોતે એક એવા સામ્રાજ્યની સ્થાપના કરશે. શ્રી મોદીજી વિશ્વગુરુ બનશે. એ વખતે વડાપ્રધાન હશે, ભાજપ પણ હશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આજથી લઈને 2026, 2027, 2028, 2029, 2030 અને ગુરુ 2032 સુધી અતિચારી છે. ગુરુ અર્થતંત્રનો કારક છે, એટલે તમે મોંઘવારીની કલ્પના તો કરી શકો જ નહીં. એ શક્ય જ નથી. એટલે મોંઘવારી તો વધવાની જ છે. ક્યારેક એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે છે, પરંતુ 2026 હોય, 27 હોય, 28 હોય, છેક 2032 સુધી યુદ્ધ, મોંઘવારી અને મનની શાંતિ 100% હણાશે. બીકોઝ 3 દશા હોય છે, યોગીની, કાપીની અને શાપીની. આપણે લખી છીએ કે ભારત દેશ 2027માં યોગીની દશામાં પ્રવેશ કરશે. પરંતુ ટ્રમ્પ, જેને હું ઇન્સેન્ટ કહું છું, એટલે સરળ ભાષામાં એને ગાંડો કહેવાય, જેનો જૂનમાં બર્થ છે, બરોબર છે, એ પછી એના માનસિકતામાં થોડોક સુધારો આવશે. પરંતુ એની ગ્રહ દશા જોતા હી હેઝ ટુ પાસ થ્રુ શાપીની દશા. જિનપેંગને પણ શાપીની દશામાંથી પસાર કરવું પડશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ લોકોને પણ શાપીની દશામાંથી પસાર થવું પડશે. એટલે આ લોકો સફળ રહેશે, બહુ જ એમને સહન કરવું પડશે. પણ ભારતનો જય જયકાર થશે, એવી ટૂંકી ને ટચ માહિતી હું તમને આપી રહ્યો છું. ઓકે. મેઘાજી, જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છે, શનિના વર્તમાન ગોચરની વાત કરવામાં આવે તો તે મોંઘવારી અને બજાર ઉપર શું સંકેત આપી રહ્યા છે? અત્યારે શનિ છે એ મીન રાશિમાં વિરાજિત છે, અને ભારતની કુંડલીમાં જોવામાં આવે તો એકાદશ ભાવમાં વિરાજિત થશે. તો જે શનિની અત્યારની જે સિચ્યુએશન છે એ ભારતના
પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો ડેફિનેટલી ઇન્કમમાં અપ્સ એન્ડ ડાઉન દેખાશે અને મોંઘવારી ડેફિનેટલી દેખાઈ રહી છે. વર્લ્ડ લેવલ પર વધારે દેખાશે. મને ભારતની ફિનાન્શિયલ કન્ડિશન એટલી વધારે વીક નથી લાગી રહી જેટલી અઝ્યુમ કરવામાં આવી રહી છે લોકો દ્વારા. પરંતુ આ જે સમય છે એ સંભાળવાનો સમય છે. આ સમયને ધ્યાનથી કઈ રીતે પસાર કરવામાં આવે છે એ નિર્ણાયક રહેશે. કેમ કે આવનારા સમયમાં જ્યારે શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમેટિક સાબિત થશે કેમ કે ત્યારે એ વિદેશ ભાવમાં ભારતની કુંડલીમાં વિરાજિત થશે અને વિદેશથી ભારતને વિદેશ નીતિ અત્યારથી જ પ્રોટેક્ટિવ રાખવી પડશે. જો અત્યારે ભારત કોઈ પ્રોટેક્ટિવ મૂડમાં મને નથી લાગી રહ્યું કે જે ભારતની જે પોલિસીઝ છે એમાં ડેફિનેટલી સરકારે અત્યારે લીધેલા નિર્ણયો ભારતને ભવિષ્યમાં બચાવશે. કેમ કે ગુરુ પણ અત્યારે પ્રોટેક્ટિવ રીતે ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે. ગુરુ એટલે જ્ઞાનનો ગ્રહ છે. તો ગુરુ છે એ જ્ઞાન દરેક વ્યક્તિની અંદર આત્મજ્ઞાન રૂપે પણ પ્રગટ થાય છે અને દરેક જે જ્ઞાની લોકો છે એના તરફથી પણ પ્રોટેક્ટિવ રીતે બચાવવાના જે ડિસિઝન છે લેવા જરૂરી બની જાય છે અત્યારે. અને જો એ લેવામાં ના આવે તો ભવિષ્ય ડેફિનેટલી ભારત માટે મને અષ્ટમમાં રાહુ નથી બરાબર લાગી રહ્યો જ્યારે 2028 ની વાત કરીએ. પરંતુ એને હજુ સમય છે 2028. પરંતુ જે અત્યારે લેવામાં આવેલા નિર્ણયો છે ભારતને ડેફિનેટલી ભવિષ્ય માટે બચાવી શકે છે. એટલે કેવા કેવા પ્રકારના નિર્ણય અત્યારે ભારત પણ લઈ શકે? કારણ કે અત્યાર સુધી જો યુદ્ધની પરિસ્થિતિમાં જોઈએ તો ભારત તરફથી કોઈ એવું સ્ટેટમેન્ટ નથી અપાયું. તો જે અત્યારની પરિસ્થિતિને વર્ણવતા આપણે જોઈએ કે વૈશ્વિક રીતે દરેક જે વિશ્વના જે નેતાઓ છે તે અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કંઈક ને કંઈક સ્ટેટમેન્ટ દરેક દેશોમાંથી આવી રહ્યું છે. ભારત દેશ એક એવો દેશ છે કે જે અત્યાર સુધી હજી મધ્યસ્થી રહ્યું છે. તેણે કોઈ પણ પ્રકારનું એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું. એટલે જેમ તમે આગળ વાત કરી કે મધ્યસ્થી ભારત બની શકે છે, તો શું એવા એંધાણ અત્યારે બતાવી રહ્યા છે કે આ વૈશ્વિક યુદ્ધનું જે મધ્યસ્થી છે તેમાં ભારત બની શકે છે? ડેફિનેટલી આ મારી પ્રિડિક્શન મોટી પ્રિડિક્શન સાબિત થઈ શકે છે. એનું કારણ એ છે કે જે ગ્રહ છે ગુરુ ગ્રહ એ ઉચ્ચ વિરાજિત થશે ભારતના તૃતીય સ્થાન પર. તૃતીય સ્થાન એ નેબરહુડ કન્ટ્રી સાથેના રિલેશનને પણ દર્શિત કરી રહ્યું છે, ઓવરઓલ રિલેશનને પણ દર્શિત કરી રહ્યું છે. અને ભારતની કુંડલીમાં મુખ્યતઃ વધારે પડતા પ્લાનેટ છે ભારતની મુખ્ય કુંડલી પર તૃતીય ભાવમાં વિરાજિત થયેલા છે. અને એની સાથે જ્યારે ગ્રહ ગોચરમાં જ્યારે તૃતીય ભાવમાં ગુરુ વિરાજિત થશે તો શુભતા વધારવાનું કામ કરશે. ભારતનું નામ વૈશ્વિક સ્તરે થશે એમાં બે મત નથી. પરંતુ ભારતે અત્યારે જે લીધેલા ડિસિઝન છે એ અત્યારે ભારત વધારે પ્રોટેક્ટિવ રીતે વિદેશ ગ્લોબલ ડિસિઝન પ્રોપર નથી લઈ રહ્યું અને સિક્યોરિટી વાઇઝ પણ પ્રોપરલી ડિસિઝન નથી લઈ રહ્યું. પણ હા, ડિપ્લોમેસીમાં બેસ્ટ રહી અત્યાર સુધી અને આગળ પણ રહેશે. જૂન પછી વધારે ડિપ્લોમેસીમાં આગળ દેખાશે. ઓકે અંજનાજી, શું આ સમયચક્ર બદલાવ અને નવી શરૂઆત દર્શાવી રહ્યું છે? નવી શરૂઆત પોઝિટિવ છે કે નેગેટિવ એ પૂછો તો વધારે સારું. નવી શરૂઆત તો થશે જ, પણ આ થોડુંક ડાઉનફોલ દેખાડી રહ્યું છે. એટલે જેમ આગળ સમય જશે 2026માં આપણે આગળ વધીશું એમ થોડી ડાઉનફોલની ઇકોનોમિકલી અને સ્ટ્રેસ લેવલ પણ બધાનું વધશે એ ટાઈપની સિચ્યુએશન્સ છે. નોટ સો ગુડ કન્ડિશન. ઓકે, એટલે એમ કહી શકાય કે જે આ નવી શરૂઆત છે ક્યાંક દરેક નવા જૂનીના એંધાણ આપણને જોવા મળતા હોય છે, તો તેવું આગામી સમયમાં પણ જોવા મળી શકે છે. ઓકે, એટલે જે પ્રકારે આજની ચર્ચા રહી અને ખૂબ જ સારી રીતે આપ ત્રણે જણાએ જે માહિતી આપી, અત્યારે પ્રિડિક્શન કરવામાં આવ્યું છે કે ભારત આગામી સમયમાં ભારતની અંક અત્યારનો શું સૂચવી રહ્યો છે, આગામી સમયમાં ભારત એક મધ્યસ્થી તરીકે પણ ઉભરી શકે છે. આ દરેક વિશે આપણે વાત કરી. મેઘાજી, પંકજજી, અંજનાજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં પણ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બિલકુલ વાત હતી આજે કે અત્યારે જ્યોતિષી અને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતની શું પરિસ્થિતિ છે, ભારતના અર્થતંત્રની શું પરિસ્થિતિ છે, અને જે પ્રકારે એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જુલાઈ પછી પણ હજુ મોંઘવારી વધી શકે છે. આ વર્ષે 2026નું વર્ષ છે તેનો અંક ભારત માટે એક સ્ટેબિલિટી સમાન માનવામાં આવી રહ્યો છે. આ સમગ્ર વર્ષ આર્થિક દ્રષ્ટિએ આવનારા સમય માટે યોગ્ય નથી તેવું પણ પ્રિડિક્શન કરવામાં આવ્યું છે. જો કે આગામી સમયમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે, પરંતુ ભારત તેમાંથી બાકાત રહેશે. ભારત એક જે પ્રકારે વાત કરી અગાઉના જે ગુરુ દ્વારા કહેવામાં આવ્યું છે, એસ્ટ્રો ગુરુ દ્વારા એક પ્રિડિક્શન કરાયું છે કે ભારત એક મજબૂતાઈથી ઊભું રહેશે, તે પોતાનું અલગ સ્ટેન્ડ લેશે. એટલા જ માટે કહી શકાય કે આ સમયમાં લેનારા નિર્ણય પણ ભારત માટે એક મહત્વના પૂર્ણ અને વિશ્વમાં ભારતનું નામ થાય તેવું પણ પ્રિડિક્ટ કરવામાં આવી રહ્યું છે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.